કતારગામ બીઆરટીએસ બસ અકસ્માત મામલે યોજાયેલી બેઠક બાદ મેયરની પત્રકાર પરિષદ યોજાઈ। પત્રકાર પરિષદમાં મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિત શાસકો રહ્યા હતા હાજર। પત્રકાર પરિષદ દરમિયાન મેયર દક્ષેશ માવાણીનું નિવેદન। ઘટના અંગે ભાજપ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે। આજે શાસકો અધિકારીઓ જોડે બેઠક કરી આવનારા સમયમાં ઘટના ન બને તે માટેના નિર્ણય લેવાયા છે। ઘટના ન બને તે માટે ડ્રાઈવરોની લાયકાત નક્કી કરાશે। ડ્રાઈવર નશાની હાલતમાં પકડાશે તો તે જ દિવસે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે। કતારગામ બીઆરટીએસ બસ અકસ્માત મામલે યોજાયેલી બેઠક બાદ મેયરની પત્રકાર પરિષદમાં મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિત શાસકો હાજર। પત્રકાર પરિષદ દરમિયાન મેયર દક્ષેશ માવાણીનું નિવેદન। ઘટના અંગે ભાજપ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે। આજે શાસકો અધિકારીઓ જોડે બેઠક કરી આવનારા સમયમાં ઘટના ન બને તે માટે નિર્ણય લેવાયા છે। ઘટના ન બને તે માટે ડ્રાઈવરોની લાયકાત નક્કી કરાશે। ડ્રાઈવર નશાની હાલતમાં પકડાશે તો તે જ દિવસે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે। બસમાંથી ટિકિટ વિના જો કોઈ પકડાશે તો તેવા સંજોગોમાં એજન્સી સામે પણ કાર્યવાહી કરશે। ભવિષ્યમાં જો આ પ્રકારની ઘટના બનશે તો એજન્સી સામે કાર્યવાહી કરાશે। નિયત કરેલા સ્ટોપ સિવાય બસ જો અન્ય સ્થળે ઊભી રાખવામાં આવશે તો કડક કાર્યવાહી કરાશે। છેલ્લા 1 વર્ષમાં ક્યાં બસ કંડક્ટર વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેના તમામ રેકોર્ડ તપાસવામાં આવશે। ગ્રીન શેલ એજન્સીને આ ઘટનામાં બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે એજન્સીને પણ જવાબદાર ગણવામાં આવશે। અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, જે અંગેની જાણ પાલિકા કમિશનરને કરવામાં આવી છે। આ કેસમાં આવનાર સમયમાં પરિણામ મળશે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।